એ હાલો મારા વાલા ટુ બી અને ટુ હેવનો પ્રેક્ટિસનો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. ટુ બી નો અલગ વિડીયો, ટુ હેવનો અલગ વિડીયો. આપણે ઢગલાબંધ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર નકાર, પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર બધા વાક્ય આપણે પ્રેક્ટિસ કરી. હવે આપણે આજે આવી ગયા છીએ ટુ બીનો જ વિડીયો. પણ ટુ બીમાં મોટા મોટા વાક્ય, બે ત્રણ વાક્ય ભેગા હોય એવા મોટા મોટા, બધાય કાર્ડમાં મિક્સમાં હોય એવા મોટા મોટા વાક્યની પ્રેક્ટિસ લઈને આપણે આવી ગયા છીએ. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આજે હાર છે તો આવતીકાલે જીત છે. આગલો વિડીયો જોવાનો બાકી હતો જોઈ લેજો. આના પછી આવશે ટુ હેવના મોટા મોટા વાક્યો, પછી ટુ બી અને ટુ હેવ મિક્સમાં વાક્ય. તમે જોવો તો ખરા અંગ્રેજી આવડે કેમ નહીં. ચાલો થઈ જાવ તૈયાર. ટુ બી માં ક્યાંય ક્રિયા થાય નહીં. ટુ બીના વાક્ય આપણે લઈને આવી ગયા છીએ, પ્રેક્ટિસ કરવાની છે. એ પહેલા ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર, ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર અને ટુ બીનું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી. વર્તમાન કાળમાં શું આવે? એમ ઇઝ આર. આઈમાં આવે એમ, હું ખુશ છું, આઈ એમ હેપી. વી જો પછી હી સી ઇટ અને એક વચન એમાં ઇઝ આવે, તે ખુશ છે, હી ઇઝ હેપી. તેણી ખુશ છે, સી ઇઝ હેપી. હી સી ઇટ એક વચનમાં ઇઝ આવે, વી યુ ધ્યેય બહુવચનમાં આર આવે, તેઓ ખુશ છે, ધે આર હેપી. આપણે ખુશ છીએ, વી આર હેપી. ભૂતકાળમાં વોઝ વર આવે, એક વચનમાં વોઝ, બહુવચનમાં વર. આઈ, હી સી ઇટ અને એક વચનમાં વોઝ, વી યુ ધ્યેય અને બહુવચનમાં વર. અને ભવિષ્યમાં બધાયમાં કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ બી. ખેલ ખતમ. ચાલો થઈ જાવ તૈયાર. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, તમે જોજો બે વાક્ય હોય તો ભલે, ચાર વાક્ય કેમ ન હોય? ચાર વાક્ય તો બધે ભેગા થયેલા હોય. આમાં કંજક્શન પણ આવી જશે. અને એટલે એન્ડ, પણ એટલે બટ, કારણ કે એટલે બીકોઝ, તેથી એટલે ધેરફોર. ચાલો થઈ જાવ તૈયાર મારા મનમોજીલા વાલીડાઓ. તે ગેરહાજર હતો કારણ કે તે બીમાર હતો. એટલે શું જોવાનું આપણે કે વાક્યમાં કયો કાળ છે. બે વાક્ય હોય તો ભલે, મોટો ફકરો હોય તો કાંઈ વાંધો નહીં. આપણે કાંઈ બીવાની જરૂર કાંઈ છે નહીં. આપણે કાંઈ બીવાની જરૂર છે નહીં. ચાલો, તે ગેરહાજર હતો. તે ગેરહાજર હતો. તે ગેરહાજર હતો કારણ કે તે બીમાર હતો. તે ગેરહાજર હતો. યાદ કરો, ભૂતકાળનું વાક્ય છે. ચલો, તે એટલે હી ગેરહાજર હતો. ભૂતકાળમાં ટુ બીનું ભૂતકાળનું રૂપ યાદ કરો, વોઝ વર. હીમાં આવે વોઝ. તે ગેરહાજર હતો. ગેરહાજર એટલે એબસન્ટ. ચાલો, તે ગેરહાજર હતો, હી વોઝ એબસન્ટ. જો તે ગેરહાજર હતો પેલું વાક્ય, તે બીમાર હતો બીજું વાક્ય, વચ્ચે આવી ગયું એને કહેવાય કંજક્શન. એન્ડ એટલે અને, બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી, બટ એટલે પણ. આ ચાર વધારે આવે છે. એન્ડ એટલે અને, બટ એટલે પણ, પરંતુ, ધેરફોર એટલે તેથી અને બીકોઝ એટલે કારણ કે. કારણ કે એને કહેવાય બીકોઝ. શું કહેવાય? બીકોઝ. ચલો, પેલું વાક્ય, તે ગેરહાજર હતો, હી વોઝ એબસન્ટ, કારણ કે એટલે બીકોઝ. તે બીમાર હતો. તે બીમાર હતો, હી વોઝ સિક. હી વોઝ સિક. ચાલો, તો તે ગેરહાજર છે તો હી ઇઝ એબસન્ટ. તે ગેરહાજર હતો, હી વોઝ એબસન્ટ. તે બીમાર છે, હી ઇઝ સિક. તે બીમાર હતો, હી વોઝ સિક. તે બીમાર હશે, હી વિલ બી સિક. અઘરું કંઈ છે જ નહીં. બીજું વાક્ય, તેણી રાજકોટમાં છે. રાજકોટમાં છે પણ તેણી નવરી હશે. એટલે આ વાક્ય જોઈએ આપણે. તેણી રાજકોટમાં છે. વર્તમાન કાળ, તેણી એટલે સી. વર્તમાન કાળમાં એમિઝારનો ઉપયોગ થાય. સીમાં આવે એક વચનમાં ઇઝ. સી ઇઝ ક્યાં છે? રાજકોટમાં. માં એટલે ઇન રાજકોટ. ચાલો, સી ઇઝ ઇન રાજકોટ. તેની રાજકોટમાં છે પણ એટલે બટ. તેણી નવરી હશે એટલે કે તેણી ફ્રી હશે અથવા નવરી હશે ભવિષ્યકાળ. તેણી એટલે સી વિલ બી. આઈડોલ યાદ રાખજો. જો આઈડોલ, IDOL. આઈડોલ એટલે મૂર્તિ, આઈડિયલ એટલે આદર્શ અને આઈડલ એટલે નવરું. બરાબર. તેણી રાજકોટમાં છે પણ તેણી નવરી હશે. ચાલો, ત્રીજું વાક્ય, આજે રવિવાર છે. યાદ કરો. જો આજે રવિવાર છે, આમાં ક્યાંય યાદ કરો જોઈએ, આમાં ક્યાંય કરતા આવ્યું? તેઓ આવું કંઈ છે નથી. યાદ કરો. શું આવે? કરતા ન હોય તો
પશુ પક્ષી પ્રાણી નિજી વસ્તુ બધામાં શું આવે? થર્ડમાં બધામાં ઈટ આવે, બરાબર. તે સફરજન છે, ઇટ ઇઝ એન એપલ. તે ચકલી છે, ઇટ ઇઝ અ સ્પેરો. યાદ કરો. આજે ઠંડી છે, ઇટ ઇઝ કોલ્ડ ટુડે. આજે ગરમી છે, ઇટ ઇઝ હોટ. આજે વરસાદ છે, ઇટ ઇઝ રેઇન. રવિવાર છે તો આમ પણ થાય. આજે રવિવાર છે, ટુડે ઇઝ સન્ડે. પણ આપણે કર્તા ક્રિયાપદ કર્મ મુજબ લખવાનું. ચાલો, રવિવાર છે, ઇટ ઇઝ સન્ડે. આજે રવિવાર છે, ઇટ ઇઝ સન્ડે ટુડે. ઇટ ઇઝ સન્ડે રવિવાર છે. ગરમી છે, ઇટ ઇઝ હોટ. ઠંડી છે, ઇટ ઇઝ કોલ્ડ. વરસાદ છે, ઇટ ઇઝ રેઇન. વાદળછાયું વાતાવરણ છે, ઇટ ઇઝ ક્લાઉડી એટમોસ્ફિયર. બરાબર. ચાલો, આજે રવિવાર છે, ઇટ ઇઝ સન્ડે ટુડે. અને એટલે એન્ડ. અને વાદળછાયું હવામાન છે, વાદળછાયું હવામાન છે. એન્ડ ઇટ ઇઝ વાદળછાયું એટલે ઇટ ઇઝ ક્લાઉડી. ઇટ ઇઝ અ ક્લાઉડી એટમોસ્ફિયર. વાતાવરણ, વેધર, હવામાન. ચાલો, ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે અને ઇટ ઇઝ અ ક્લાઉડી વેધર. અને વાદળછાયું, ક્લાઉડી એટલે વાદળછાયું, વાદળછાયું હવામાન છે, વાદળછાયું વાતાવરણ છે, ક્લાઉડી એટમોસ્ફિયર. માત્ર ને માત્ર એકલા વિશેષણની આગળ આર્ટિકલ ન લાગે, પરંતુ વિશેષણ પછી એકવચન કાંઈ નામ હોય તો આર્ટિકલ લાગે છે ઉચ્ચાર મુજબ. ચાલો, હું લગ્નમાં હઈશ. હું એટલે આઈ, હઈશ એટલે વિલ બી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. હું મોરબીમાં હઈશ, આઈ વિલ બી ઇન મોરબી. હું રાજકોટમાં હઈશ, આઈ વિલ બી ઇન રાજકોટ. હું લગ્નમાં હઈશ, આઈ વિલ બી ઇન વેડિંગ અથવા ઇન મેરેજ, ગમે તે ચાલે. હું લગ્નમાં હઈશ, તેથી, ધેરફોર. ચાલો, ધેરફોર આઈ વિલ બી ઇન વેડિંગ. ધેરફોર હું લગ્નમાં હઈશ, તેથી એટલે ધેરફોર. હું રવિવારે ઘરે હઈશ નહીં, એ પહેલા હું રવિવારે ઘરે હઈશ. ચાલો, હું રવિવારે ઘરે હઈશ એટલે આઈ. જો ભવિષ્યકાળનું વાક્ય છે, ભવિષ્યકાળનું વાક્ય છે આઈ વિલ બી એટ હોમ. હું ઘરે હઈશ ક્યારે કહે છે? રવિવારે એટલે ઓન સન્ડે. યાદ રાખજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, કોઈ પણ અઠવાડિયાના નામ પહેલા ઓન આવે છે. જો હું રવિવારે ઘરે હઈશ, આઈ વિલ બી એટ હોમ ઓન સન્ડે. હું રવિવારે ઘરે હઈશ નહીં, આઈ વિલ નોટ બી એટ હોમ ઓન સન્ડે. યાદ કરો, નકાર વાક્યમાં નોટ ક્યાં આવે? વિલ પછી. હું લગ્નમાં હઈશ, તેથી હું રવિવારે ઘરે હઈશ નહીં. ચાલો, આજે ગરમી છે, આની જેમ જ આજે રવિવાર છે, ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે ગરમી છે, આજે ગરમી છે. ચાલો, ઇટ ઇઝ હોટ ટુડે. આજે ગરમી છે, ઇટ ઇઝ હોટ ટુડે. તેથી હું ઘરે હતો. તેથી એટલે ધેરફોર હું ઘરે હતો ભૂતકાળમાં. હું એટલે આઈ વોઝ. આઈમાં આવે વોઝ. આઈ વોઝ એટ હોમ. આજે ગરમી છે, તેથી હું ઘરે હતો અને પરેશ ગેરહાજર હતો. અને એટલે એન્ડ. પરેશ ગેરહાજર હતો એટલે ભૂતકાળમાં આવે વોઝ. પરેશ વોઝ એબસન્ટ. પરેશ ગેરહાજર હતો કારણ કે તે બીમાર હતો. કારણ કે એટલે બીકોઝ એટલે કારણ કે તે બીમાર હતો. તે એટલે હી હતો. ભૂતકાળમાં વોઝ વર આવે, હીમાં આવે વોઝ. હી વોઝ એબસન્ટ. અઘરું કાંઈ છે જ નહીં આમાં, અઘરું કાંઈ છે જ નહીં. સોરી, માફ કરજો. કારણ કે તે બીમાર હતો, કારણ કે તે બીમાર હતો એટલે હી વોઝ સિક. સિક એટલે બીમાર, ઇલ એટલે પણ બીમાર. અઘરું કાંઈ છે જ નહીં. ચાલો, તે ગેરહાજર હતો કારણ કે તે બીમાર હતો. હી વોઝ એબસન્ટ બીકોઝ હી વોઝ સિક. તેની રાજકોટમાં છે પણ તેની નવરી હશે. સી ઇઝ ઇન રાજકોટ બટ સી વિલ બી આઇડલ. આજે રવિવાર છે અને વાદળછાયું હવામાન છે. ઇટ ઇઝ સન્ડે ટુડે એન્ડ ઇટ ઇઝ અ ક્લાઉડી વેધર. હું લગ્નમાં હઈશ, તેથી હું રવિવારે ઘરે હઈશ નહીં. આઈ વિલ બી ઇન વેડિંગ. આઈ વિલ બી ઇન વેડિંગ. ધેરફોર આઈ વિલ નોટ બી એટ હોમ ઓન સન્ડે.
આજે ગરમી છે તેથી હું ઘરે હતો અને પરેશ ગેરહાજર હતો કારણ કે તે બીમાર હતો. આજે ચાલો આજે ગરમી છે ઇટ ઇઝ હોટ ટુડે ધેરફોર આઈ વોઝ એટ હોમ એન્ડ પરેશ વોઝ એબસન્ટ બીકોઝ હી વોઝ સિક. ચાલો તેઓ લોભી અને આળસુ છે પણ તમે નમ્ર છો. એ પહેલાં આપણે ચાલો તમે એકવાર હજી સ્ક્રીનશોટ પાડી લેજો કે જેથી તમે ઘરે બેઠા પણ વાક્ય કરી શકો. ચાલો તે ગેરહાજર હતો કારણ કે તે બીમાર હતો. હી વોઝ એબસન્ટ બીકોઝ હી વોઝ સિક. ચાલો આટલા વાક્ય થઈ ગયા. અઘરું કાંઈ છે જ નહીં. ટુ બી ના ટૂંકા વાક્ય અને ટુ હેવ ના ટૂંકા વાક્ય ઢગલાબંધ બધાય કાર્ડના હકાર નકાર પ્રશ્નાર્થ મિક્સમાં પ્રેક્ટિસ વિડીયો જોવાના 2 બાકી તો જોઈ લેજો. આના પછી આવશે ટુ હેવ આની જેમ જ મોટા વાક્યો અને પછી ટુ બી અને ટુ હેવ મિક્સમાં મોટા વાક્યો આવડે કેમ નહીં. ચાલો તેઓ લોભી અને આળસુ છે પણ તમે નમ્ર છો. તેઓ લોભી અને આળસુ છે. વર્તમાન કાળ છે એમિઝારનો ઉપયોગ થાય. તેઓ એટલે ધ્યેય તો ધ્યેય એમાં શું આવે આર ધ્યેય આર. લોભી એન્ડ આળસુ. લોભીને કહેવાય ગ્રીડી. લોભી એટલે ગ્રીડી અને આળસુ એટલે લેઝી. ધ્યેય આર ગ્રીડી એન્ડ લેઝી એટલે કે તેઓ લોભી અને આળસુ છે પણ તમે નમ્ર છો. પણ એટલે બટ. તમે ખુશ છો યુ આર હેપી. તમે ઉદાસ છો યુ આર સેડ. તમે હોશિયાર છો યુ આર ક્લેવર. તમે દયાળુ છો યુ આર કાઇન્ડ. તમે નમ્ર છો યુ આર હમ્બલ. હમ્બલ એટલે નમ્ર. ગ્રીડી એટલે લોભી. લેજી એટલે આળસુ. તમે જો તો ખરા તમને વાક્ય સિવાય તમને સ્પેલિંગ પણ આવડી જશે. ચાલો રાહુલ ઘરે હતો. રાહુલ આ મોટું વાક્ય છે. રાહુલ ઘરે હતો. ભૂતકાળમાં શું આવે વોઝ. રાહુલ એકવચનમાં વોઝ એટ હોમ. રાહુલ ઘરે હતો. રાહુલ વોઝ એટ હોમ. તેથી તે મોડો હતો. તેથી એટલે ધેરફોર. તે મોડો હતો. એટલે વોઝ હીમાં આવે વોઝ. હી વોઝ લેટ. રાહુલ ઘરે હતો. રાહુલ વોઝ એટ હોમ ધેરફોર હી વોઝ લેટ. શું કામ મોડો હતો બીકોઝ. કોઈ ઘરે ન હતું એટલે કોઈ પણ વ્યક્તિ ઘરે હતું નહીં. બધા જ વ્યક્તિ એવરીબડી. કોઈ પણ વ્યક્તિ એનીબડી. બરોબર. કોઈક સમબડી. કોઈ પણ વ્યક્તિ નહીં નોબડી. ઘરે ન હતું નોબડી વોઝ નોટ. નકાર વાક્ય છે એટ હોમ. હું ઘરે જો હવે તમે બોલો જોઈ હું ઘરે ન હતો આઈ વોઝ નોટ એટ હોમ. તમે ઘરે ન હતા યુ વર નોટ એટ હોમ. યાદ રાખજો નોબડી છે ને શબ્દ એની સાથે સિંગ્યુલર એટલે કે એક વચનનું ક્રિયાપદનું રૂપ આવે છે. કોઈ પણ વ્યક્તિ ઘરે ન હતા. શું કામ ઘરે ન હતા બધા બહાર ગામ હતા. બધા એટલે ઓલ. બહાર ગામ હતા વોઝ વર. ઓલ એટલે બધા. એ બહુવચનમાં આવે ઓલ એટલે બધાય. આખો સમૂહ દર્શાવે ઓલ વર. બહાર ગામ હતા એટલે કે આઉટસાઇડ અથવા આઉટ ઓફ ટાઉન ગમે તે ચાલે. ઓલ વર આઉટ ઓફ ટાઉન એટલે બહાર ગામ અથવા આઉટસાઇડ. બરાબર. ચાલો રાહુલ ઘરે હતો તેથી તે મોડો હતો કારણ કે કોઈ વ્યક્તિ ઘરે ન હતું બધા બહાર ગામ હતા. હું મુશ્કેલીમાં હતો. ચાલો હું મુશ્કેલીમાં હતો એટલે વોઝ વર. આઈમાં આવે વોઝ. આઈ વોઝ ઇન. મુશ્કેલી એટલે ટ્રબલ. આઈ વોઝ ઇન ટ્રબલ. હું મુશ્કેલીમાં હતો આઈ વોઝ ઇન ટ્રબલ. પણ એટલે બટ. હું મુશ્કેલીમાં હતો આઈ વોઝ ઇન ટ્રબલ બટ. હું ખુશ હતો આઈ વોઝ હેપી. ચાલો હું મુશ્કેલીમાં છું આઈ એમ ઇન ટ્રબલ. હું મુશ્કેલીમાં હઈશ આઈ વિલ બી ઇન ટ્રબલ. હું મુશ્કેલીમાં હતો આઈ વોઝ ઇન ટ્રબલ. હું ખુશ છું આઈ એમ હેપી. હું ખુશ હઈશ આઈ વિલ બી હેપી. હું ખુશ હતો આઈ વોઝ હેપી. ચાલો હવે તે મોડો હશે. તે એટલે હી મોડો હશે. ભવિષ્ય કાળ યાદ કરો. ટુ બી નું ભવિષ્યનું રૂપ વિલ બી. હી વિલ બી લેટ. તે મોડો હશે. હી વિલ બી લેટ બીકોઝ. કારણ શું બીકોઝ એટલે કારણ કે તે થાકેલો છે. વર્તમાન કાળ થાકેલો છે છો છીએ છું. વર્તમાન કાળ હતો હતી હતું હતા. ભૂતકાળ
અને હશે તો ભવિષ્યકાળ. થાકેલો છે વર્તમાનકાળ, થાકેલો હતો ભૂતકાળ, થાકેલો હશે ભવિષ્યકાળ. તે થાકેલો છે, હી ઇઝ ટાયર્ડ. ચાલો, તે મોડો હશે કારણ કે તે થાકેલો છે. છેલ્લું વાક્ય, મારા પપ્પા પરમ દિવસે ગુસ્સે હતા. ચાલો, મારા પપ્પા એટલે માય ફાધર, હતા એટલે ભૂતકાળમાં વોઝ વર્ડનો ઉપયોગ થાય, એકવચનમાં વોઝ. માય ફાધર વોઝ એંગ્રી. ગુસ્સે એટલે કે એંગ્રી. મારા પપ્પા પરમ દિવસે ગુસ્સે હતા એટલે વોઝ એંગ્રી. કરો પાછળથી ભાષાંતર. એંગ્રી એટલે ગુસ્સે, પરમ દિવસે. ભવિષ્યનો પરમ દિવસ એટલે ધ ડે આફ્ટર ટુમોરો, આવતીકાલ પછીનો દિવસ. અને ભૂતકાળનો પરમ દિવસ એટલે ગઈકાલ પહેલાનો દિવસ, ધ ડે બિફોર યસ્ટરડે. ધ ડે બિફોર યસ્ટરડે. ચાલો, મારા પપ્પા પરમ દિવસે ગુસ્સે હતા કારણ કે હું ઘરે ન હતો. કારણ કે એટલે બીકોઝ, કારણ કે હું ઘરે ન હતો. ભૂતકાળમાં વોઝ વર્ડનો ઉપયોગ થાય, આઈમાં આવે વોઝ, બીકોઝ આઈ વોઝ. નકાર વાક્ય છે, નોટ મૂકી દો સહાયકારક ક્રિયાપદ પછી, આઈ વોઝ નોટ. ક્યાં? ઘરે, એટ હોમ. ચાલો, આઈ વોઝ નોટ એટ હોમ. મારા પપ્પા પરમ દિવસે ગુસ્સે હતા કારણ કે હું ઘરે ન હતો. વાક્ય ગમે એટલા ભલે હોય, આપણે એક ઉકાર વાક્ય કરવાનું હોય, વચમાં શું આવે? કંજક્શન. એન્ડ એટલે અને, બીકોઝ કારણ કે, ધેરફોર તેથી, અને બટ પણ, પરંતુ. આ 4 આઈએનટી છે. આજે આપણે જોયું ટુ બી ના મોટા મોટા વાક્ય. હવે ટુ હેવ ના મોટા મોટા વાક્ય મિક્સમાં, અને પછી ટુ બી અને ટુ હેવ ના વાક્ય બધાય મિક્સમાં. ટુ બી ના ટૂંકા ટૂંકા વાક્ય, હકાર નકાર, પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર, વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય જોઈ ગયા. પછી ટુ હેવ માં ટૂંકા ટૂંકા વાક્ય, વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય, હકાર નકાર, પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર જોઈ ગયા. અને અત્યારે આપણે હવે ટુ બી ના મોટા મોટા વાક્ય મિક્સમાં, હવે ટુ હેવ ના મોટા મોટા વાક્ય મિક્સમાં, અને પછી ટુ બી અને ટુ હેવ ના મોટા મોટા વાક્ય મિક્સમાં. આવડે કેમ નહીં? આજે હાર છે તો આવતીકાલે જીત છે. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, દરેક વિડીયો માટે ઘણી મહેનત કરું છું. તમને મહેનત દેખાય તો જ તમે લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચેલેન્જ, આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી ક્યાંય પ્રેક્ટિસ જોઈ હશે નહીં. ચાલો, 200 લાઇકનો ટાર્ગેટ છે. વધુને વધુ શેર કરજો કે જેથી બીજા લોકો પણ ઘરે બેઠા અંગ્રેજી શીખી શકે. એકદમ અંગ્રેજી તળિયેથી 0 લેવલથી શરૂ કરેલું છે. એમાં ટુ બી અને ટુ હેવના રૂપનો ખેલ ખતમ કરવાનો છે. પછી આપણે ટેન્સમાં જવાનું છે, પ્રેક્ટિસ. અને 200 લાઇક કરી નાખજો. 200 લાઇકનો ટાર્ગેટ છે. 200 લાઇક થઈ જશે એટલે ગ્રુપમાં PDF ફાઇલ ફ્રીમાં આવી જશે. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. કેટલું હેલું છે મારા વાલા, હે ને? એકદમ હેલું. PDF ફાઇલ મોકલાવ મારા વાલા. તો વિડીયોને વધુને વધુ શેર કરી નાખજો મારા વાલા. ચાલો, મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.